ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડું સુપડા સાફ બોલાવતું જોવા મળવાનું છે। આવનારી 3 કલાકમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી વંટોળ તોફાની પવનોની તીવ્રતા સાથે ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં કરાવો પડવાની સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે। એક સાથે અનેક પ્રકારની નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં 3 સિસ્ટમો સક્રિય બનીને દરિયાના મારફત થકી મોટા વળાંક લઈને ભારત દેશથી હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। સિસ્ટમની ભયંકર અસરો અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ઘેરાયેલા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના તોફાની પટ્ટાઓની અસરને લઈને ગુજરાતમાં આજે બપોર પછી અને આજે સાંજે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। તમે હાલ અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તોફાન દર્શાવી રહ્યું છે। ઉત્તર પ્રદેશના ક્ષેત્ર અને નાગપુરના વિસ્તારમાંથી પણ સિસ્ટમની તીવ્રતા હવે પછી ગુજરાતના વિસ્તારોમાં વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર પટ્ટો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને હાલ આ પટ્ટો મુંબઈના દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્રની અંદર લંબાઈને ભયંકર જોરને તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર આવનારી 3 કલાકમાં તોફાની પવન, ગાજવીજ, વીજળીના ચમકારા અને રીતસરના વાદળો તૂટી પડતા હોય તેમ ગુજરાત ઉપર ફરીથી ગાજવીજ સાથે તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદ વરસવાની રીતસરની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। ચોમાસાની વિગતો મેળવીએ તો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું અત્યારે પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તિરુનંતવેલીના ક્ષેત્ર, તંજાવુર, પોંડુચેરી અને કોયમ્બતુરના વિસ્તારમાં ચોમાસાના આગમનની સાથે અત્યારે મેઘરાજાનું ભયંકર તાંડવ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ તમામ વિસ્તારમાં ચોમાસાનો ઘેરાવો સક્રિય બનીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલો જોવા મળી રહ્યો છે। તો બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રની અંદર પણ ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વચ્ચે હવે પછી સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ બે મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર આજે સાંજે 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને આવનારી 9 તારીખ આમ ગુજરાતમાં 9 તારીખ સુધી હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાની નવી નકોર અને તાજી આગાહીઓ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનો સંપૂર્ણ ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે। આમ ગુજરાત ઉપર પણ અરબી સમુદ્રના આ તોફાની અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને મોટો વળાંક લઈને આગળ વધી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના ક્ષેત્ર ઉપર તીવ્ર સંક્રમણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગાજવીજ સાથે આવનારી 3 કલાકમાં તોફાની પવન સાથે વરસાદનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જો આપણે જિલ્લાઓ ઉપરથી માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાન વધી રહેલું જોવા મળ્યું છે। સુરતનો દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર, વ્યારાનો વિસ્તાર, આહવાના પંથકથી નવસારી, ડાંગ, વલસાડના તમામ વિસ્તારમાં ગાજવીજ વધી રહેલી જોવા મળી રહી છે। ભરૂચ, આમોદ, રાજપીપળા અને નર્મદાના તમામ ક્ષેત્ર ઉપર પણ તોફાન સક્રિય થવાની સાથે ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હવે પછી મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને નાસિકના ક્ષેત્રથી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાન મચાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના સરહદીય અનેક જિલ્લાઓની અંદર તોફાન સક્રિય થવાની સાથે ગાજવીજ વધતી જોવા મળી રહી છે। દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, પંચમહાલ, મહીસાગરના ક્ષેત્રમાં આંધી વંટોળ જેવો માહોલ બની રહ્યો છે।
અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, ખેડા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, ગોધરા અને બોડેલીના ક્ષેત્રની અંદર પણ તોફાન વધવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પાછલા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર આંધી વંટોળ સાથે મેઘરાજાનું તાંડવ વધેલું જોવા મળ્યું છે. મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, જામનગરના તમામ ક્ષેત્રથી લઈને ભાવનગરના વિસ્તારમાં અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના ક્ષેત્ર, ભાનવડના ક્ષેત્ર, ગીર સોમનાથના વિસ્તાર અને જામનગર, સલાયાના ક્ષેત્રથી દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આંધી, વંટોળ અને તોફાની પવનો સાથે ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાને લઈને માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારમાંથી પણ અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે. લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના વિસ્તારમાં પલટાવ સાથે કચ્છના તમામ ક્ષેત્રો પર હવે પછી હળવાથી મધ્યમ વરસાદી માહોલોની શરૂઆત જોવા મળી રહી છે. અહીંયા તમે નકશાઓની અંદર પણ લાઈવ જોઈ શકો છો, જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. વડોદરાના ક્ષેત્ર, નડિયાદનો વિસ્તાર, ધોળકા, અહેમદાબાદ, ખંભાતના ક્ષેત્રની અંદર અને દાહોદના વિસ્તારની અંદર રીતસરનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારમાંથી વળાંક લેતી સિસ્ટમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભયંકર અસરોને દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, રાધનપુર અને મહેસાણાના વિસ્તારની અંદર આંધી વંટોળ જેવો ભયંકર માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરનું હવામાન પલટાતું હોય તેમ ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની લહેરો અને બદલાતા હવામાનને લઈને રીતસરના તોફાની આંધી વંટોળ જેવા પવનોની સાથે 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ સુધી હજી પણ તોફાની પવનોની ગાજવીજ અને વધી રહેલા સિસ્ટમના દબાણને જોતા ગુજરાતના વિસ્તારમાં માવઠાનું જોર વધવાની લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ધીમે ધીમે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આ સિસ્ટમો મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ધીમેથી દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું તીવ્ર સંકટ ટોળાઈ રહ્યું છે. જોકે હાલ તો ગુજરાતમાં ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ ઉદ્ભવતું જોવા મળી રહ્યું છે, પરંતુ આ વચ્ચે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આંધી વંટોળ અને તોફાની પવન સાથે અતિ ભારે વરસાદ વરસવાની ભારતીય હવામાન ખાતા દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. પાછલા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના વિસ્તારમાં આંધી વંટોળ અને તોફાની પવનો સાથે અનેક વિસ્તારોમાં કરાવો પડતા જોવા મળી રહ્યા છે અને આજે પણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવન, આંધી વંટોળ જેવા તોફાની પવનોની સાથે સિસ્ટમ દિશા બદલવાને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજે અને આજથી લઈને આવનાર 3 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં કેવું વરસાદનું સંકટ જોવા મળશે, જેની જિલ્લાઓને લઈને તાજી અપડેટો દર્શાવવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો. આજરોજ સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર અને સંકટ સક્રિય થવાની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી છે. જેમાં આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી હળવાથી લઈને મધ્યમ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. તો આપણે સવિસ્તૃત જિલ્લાઓની માહિતી મેળવીએ તો આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં વરસાદના સંકટને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારની અંદર વરસાદના ખતરાને જોતા હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે.
દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચનો ક્ષેત્ર, નર્મદાનો વિસ્તાર, સુરતના ક્ષેત્રથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર પણ વરસાદની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારથી તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર હજી પણ 5 તારીખના રોજ, 6 તારીખના રોજ આવનારી, 7 તારીખના રોજ, 8 તારીખના રોજ અને તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા નકશાઓની અંદર આવનારી 9 તારીખ સુધી હજી પણ સતત વરસાદીય માહોલ સક્રિય બને તેવી તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ફક્ત વરસાદ નહીં જોવા મળે, પરંતુ તેની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ તીવ્ર વીજળીના ગાજવીજ અને ચમકારા વધતા જોવા મળવાના છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું હોય તેવો માહોલ બનતો જોવા મળી શકે છે. દાહોદનો ક્ષેત્ર, મહીસાગરનો વિસ્તાર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરાના વિસ્તારની અંદર આંધી વંટોળ સાથે અત્યારે મેઘરાજાનું તીવ્ર તાંડવ સક્રિય બનતું હોય તેમ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ગતિવિધિઓ વધી રહી છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદાના જિલ્લાની અંદર પણ કાળા વાદળોની વચ્ચે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર હજી પણ આગામી 2 દિવસ સુધી તીવ્ર થંડરસ્ટ્રોમ અને આવનાર 3 દિવસ સુધી માવઠાનું તીવ્ર જોર વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં ગતિવિધિઓ સક્રિય થવાની સાથે નવી સિસ્ટમોની અસરને લઈને વરસાદના ખતરા વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.